સુરત લાજપોર જેલમાં કેદી મોત મામલો સામે આવ્યો હતો, જેમાં લાજપોર જેલના પોલીસ કર્મીઓ દ્વારા માર મારતા કેદીનું મોત થયું હોવાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। 25 વર્ષીય મહેશભાઈ વાળાનું મોત લાજપોર જેલમાં થયું હતું। ઉલટી થતા મોત થયું હોવાનું જેલ સત્તાધીશોએ નિવેદન આપ્યું હતું। તપાસ માટે લઈ ગયેલા લાજપોર જેલના પોલીસ કર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા પરિવારજનો માંગ કરી રહ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો અને હાલ પણ પરિવારજનોનો નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર છે અને પરિવારજનો પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। સુરતની લાજપોર જેલમાં એક કાચા કામના કેદીનું 7 ઓગસ્ટ 2024ના રોજ સવારે 11:25 કલાકે શંકાસ્પદ મોત નીપજ્યું હતું। તો લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટી અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। તો હાલ સચિન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જો કે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સુરતના લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનનું 7 તારીખના રોજ શંકાસ્પદ મોત થયું હતું। યુવાનને ઉલટીઓ થયા લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન મોત થયું હતું। યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ફોરેન્સિક પીએમની માંગ કરી હતી। ત્યારે આજે પોલીસે જણાવ્યું હતું કે પેનલ પીએમ કરતા ડોક્ટરોએ મૌખિક જણાવ્યું હતું કે કમળાની અસર થઈ હોવાથી મોત થયાનું અનુમાન છે। જો કે યુવાનના મોતને 55 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે, પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી, જેથી પોલીસ પરિવારજનોને સમજાવવા મથામણ કરી રહી છે। હિતેશ સોલંકી। બનાવ બનવામાં પ્રાથમિક માહિતી અમારા પાસે જે આવી હતી એ પ્રમાણે અમે અમારા વિસ્તારમાંથી આવ્યા છીએ અને અમે આજે જેલે લાજપોર જેરે સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયેલા, ત્યારે સીસીટીવી ચેક કરતાં ભરતવાળા જે ભરૂચ પોલીસ સ્ટેશનથી અહીંયા મૂકવામાં આવેલ, ત્યારે જે જેલ એન્ટ્રી કરે છે એ સુરક્ષિત અને એવું લાગે છે કે એ સ્વચ્છ છે। ત્યારબાદ એને ઝડપી રૂમમાં ચેકિંગ દરમિયાન જે લઈ જવામાં આવે છે અને પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે એમના પાસેથી એક સિમ કાર્ડ મળેલ, જે સિમ કાર્ડ મળેલ એમના, અને એ સમયે ઝડપી રૂમની અંદર 10 મિનિટ જેટલો સમય જે આ વ્યક્તિને અંદર રાખવામાં આવે છે મહેશને, ત્યારે આજુબાજુમાં જેટલા પોલીસ કર્મીઓ રહેલા હતા, જે ગુનાના કામે કેદીઓ હશે, બધા જ એ દરવાજાના બાજુમાં ગયા। એટલે અમે એવું માની રહ્યા છીએ કે જ્યારે ભરતને માર મારવામાં આવ્યો છે એના અવાજના લીધે તમામ લોકોએ દરવાજે જોવા ગયા છે અને જ્યારે 10 મિનિટ પછી ભરત જે બહાર આવે છે મૃતક, ત્યારે એ પોતાનું પેટ પકડી અને બહાર આવે છે અને વોમિટિંગ ચાલુ કરે છે। સારી રીતે બેસી પણ શકતો નથી અને એ વ્યક્તિને ત્યાં લગભગ 1 કલાક જેટલો ત્યાં પછી બેસાડવામાં આવે છે, ન પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે ન કંઈ પૂછવામાં આવે છે। તે વ્યક્તિ બેસી પણ નથી શકતો, ના ચાલી શકે છે। આવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે। ત્યાર પછી એને આ પૂરી રાત એ તડપીને કાઢે છે, એ પણ અમે સીસીટીવી જોયા છે। આફ્ટર જે રૂમ કહેવાય એમાં રાખીને બીજા દિવસે સવારમાં એ ચાલીને રસ્તા પર પડી જાય છે અને ત્યાં એ પડી જાય છે, બેસી જાય છે, ત્યારે એક કેદી સાયકલ લઈને નીકળે છે, એને જોવે છે અને ત્યારબાદ એ સાયકલ સાઈડમાં મૂકી એને સ્ટ્રેચર લઈ અને એને હોસ્પિટલ લઈ જાય છે। જે હોસ્પિટલની અંદર 2 કલાક જેવી સારવાર ચાલે છે અને ત્યારે એ જે રિટર્ન આવે છે સારવાર દરમિયાન, ત્યારે એ મૃત હોય એવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે। અમારી અત્યારે એક જ માંગ છે કે અમે જે મૃતક છે એની બોડી અહીંયા રહેવા દઈશું જ્યાં સુધી આ જેલની અંદર જે આરોપી છે, જેણે એને માર માર્યો છે, જે અધિકારીઓ સામે એફઆઈઆર નહીં થાય જ્યાં સુધી અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બોડી અહીંયાથી લેવાના નથી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।